વડોદરા જિલ્લામાં હથિયારોની હેરાફેરી કરતા શખ્સો સામે પોલીસની ઘોંસ વધતા વધુ એક શખ્સ રિવોલ્વર અને કારતૂસ સાથે ઝડપાઈ ગયો। 2 દિવસ પૂર્વે ડભોઈ વેગા ચોકડી પાસેથી દેશી બનાવટની માઉઝર ઝડપાયા બાદ એસઓજી પોલીસે સાવલીના મોક્ષી ગામની સીમમાં સ્કૂટરની ડિક્કીમાં રિવોલ્વર અને જીવતા કારતૂસ સાથે ગોરવાના શાકભાજીના વેપારી અને મૂળ યુપીના રાજેશ જયસ્વાલની ધરપકડ કરી। પોલીસે આ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। રિમાન્ડ મળેલ હોય રિમાન્ડ દરમિયાન કદાચ ખુલવા પામે કે એક્ઝેક્ટ ક્યાંથી લાવેલ છે અને કોને આ ડિલિવરી આપવામાં આવશે। આરોપીનું નામ છે અમીરભાઈ કનુભાઈ રાઠવા, જે મૂળ કવાંટ તાલુકાના બરડિયા ગામનો છે, જેને 5 તારીખે અટક કરતા 3 દિવસના રિમાન્ડ મળેલા છે। આ કેસ થયા બાદ તરત જ ગઈકાલ એટલે કે 7 તારીખના પણ એક ભાદરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સાંકરદા ભાદરવા રોડ ઉપર શિવ પેટ્રોલ પંપ પાસે એક ઈસમ આવી કોઈને હથિયાર આપવાનો છે એવી હકીકત મળેલી। આ હકીકતના આધારે એસઓજી સ્ટાફે ત્યાં વોચ ગોઠવેલી અને વર્ણન મુજબનો એક ઈસમ આવતા સ્કૂટર સાથે પકડાઈ ગયેલી। એમની અંગઝડતી અને સ્કૂટરની ઝડતી કરતા તેમની પાસેથી દેશી બનાવટની રિવોલ્વર અને 2 જીવતા કારતૂસ મળી આવેલા છે, જેમનો સ્થળ પર પૂછપરછ કરતા પોતે જણાવે છે કે આ રિવોલ્વર પોતે ઉત્તર પ્રદેશના ભદૌરી જિલ્લાથી, ઉત્તર પ્રદેશનો ભદૌરી જિલ્લો છે ત્યાંથી લાવેલો છે, પરંતુ હાલ કોને ડિલિવરી આપવાનો છે તે હજુ ખુલવા પામેલ નથી, પરંતુ રિમાન્ડ દરમિયાન આ વસ્તુ પણ ખુલવા પામશે એવું જણાય છે।